ચાલો દોસ્તો અત્યારે છે ગાડીમાં પાછળ બેઠા મમ્મીની બધા આગળ બેઠા સ્મિતો ચલો મળીએ પછી આજના હોય દિવસો અમારા ચલો દોસ્ત અમે આવી ગયા છે જો આ હોટલ છે આનું એન્ટ્રી ગેટ બાજુ એન્ટ્રી ગેટ છે મમ્મી સ્નેહા ભાભી પપ્પા ને બધા કેમ છો અંકલ મજામાં સરસ જો એ હા વાંધો નહીં એ હા એ સારું ચલો ગાઈઝ હવે આપણે જઈએ જમવા બધું પતી ગયું રિસેપ્શનમાં આવ્યા હતા ચલો આપણે જમી લઈએ હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય અંબે કેમ છો બધા મજામાં જશો નવા દિવસ મેરેજ પતી ગયા ને હવે મહેમાન જાય છે સ્મિતુ તાર ક્યાં જવાનું બેટા મહેમાન જાય છે ઘરે જાઉં સ્મિતુ તારે હવે જય અંબે કે દાદાને હા જય અંબે દાદાને કે કાકીને કે કાકા બે જતા રહે જલ્દી 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 કાકી વહી જાય જલ્દી કોણ બાકી રહ્યો હવે ના મને લાગ્યું સ્નેહા બધું સંભાળીને લઈ લે ઉતરી જાય બસ બેવરાઈ આવજો દીપુને તમારી ચૂંદડી લીધી ને પપ્પા પહેરાવે રિક્ષા એક શું ગડું આ બાજુ હા એ તો ખૂબ બાઇકની ચાવી નહીં ચાલો મિત્રો આપણે જો કામ પતી ગયું છે બધું વાસી કામ પતાવી દીધું ટિફિન બની ગયા છે છોકરાઓ બે દુકાને વહી ગયા છે
અને દીપુ સ્નેહાને મૂકવા ગઈ છે ગામડે, અને એને વ્રતનું ફરાળ જે આપવાનું હોય ને હાયડો કે ને એ અત્યારે જયા પાર્વતીના વ્રત આવશે તો એને ફરાળ આપવાનો છે, એટલે દીપુ હાયડો લઈને ગઈ છે. અને સ્નેહાની એની મમ્મીને ઘરે મૂકવા કે મારા નણંદના ઘરે આવ્યા હતા ને મેરેજ માટે, એટલે હવે આપણે મૂકવા જવું પડે. એટલે દીપુ ને સ્નેહા બે ગયા છે ગામડે. સારું ચાલો મિત્રો, આપણે બધું વાસી કામ પતી ગયું છે કમ્પ્લીટ, ને મળીએ પછી. મીતુ શું ખાસ? હે એ તો ભાત ખાય છે. સ્મિતભાઈ નાસ્તો કરે છે. સ્મિતભાઈ જમો છો તમે? ભાત સ્મિતભાઈ વઘારેલા ભાત કે છાશ ખાય છે. કેવી મજા આવે છે. સ્કૂલે નહીં જવું ગમતું પણ અહીંયા બહુ મજા આવે. 4 દિવસ ત્યાં રજા પડી સ્મિતભાઈને. બસ ઓછી સ્મિતભાઈ ઓછી. બસ સ્મિત મમ્મી પણ આવી મિત્રો કેટલો મોટો રોટલો બનાવ્યો છે ભાભી રોટલો બનાવે છે. એક ખાય તો બઠ્ઠા પડી જાય. અને આ જો સ્નેહા શાક વઘારે છે. શેનું શાક બનાવ્યું? આખા રીંગણા બટેકાનું. રીંગણા બટેકાનું શાક હે ને? હા. રોટલા મજા આવી જાય. રોટલા ને રીંગણા બટેકાનું શાક. ખીચડી બનાવી દીધું. ખીચડી શાક ને રોટલા. ચાલો ગામડાની મોજ.